જોજો જુગલભાઈ રોદો બધો દેખાય ને ક્યારેક દેખાય ને ક્યારેક નો દેખાય તો ઠેકી જાય. આપણે સિંગ લીધા પછી શેણાનું વાવેતર કરવાનું છે તો બે જગ્યાએ જોઈ જાણીએ કેવું વાવેતર થાય છે. આપણે જે જગ્યાએ બિયારણ જોવાનું છે એ જગ્યા આવી ગઈ છે. થાકી જાય. લોહીત પત કર નાખ. ઓય બાપ આપણે આવ્યા છીએ આપણા ગામથી 95 કિલોમીટર દૂર એક સિંગનો બિયારણનો ડેમો જોવા માટે. જુગલભાઈ ટાકો કેવડો મોટો છે? આ ટાંકો ને ડોહો કવો છે આમ તો જો. આપણે એકાદો છોડવો ખેહીને જોઈ લઈએ કેવું બિયારણ છે. આ સિંગનું બિયારણ બોમ્બે સુપર કંપનીનું બિયારણ છે. આપણે આમાં થોડો ગારો છે એટલે પેલા ધોઈ નાખીએ પછી જોઈએ કેટલા ડોડવા આમાં બેઠા છે. હમાય જોજો થોડા બફલા જેવા દોડવા થઈ જવા જોવે. એટલે આ કઈ કપડા નથી તે હમાય ધોવાની. આ ગારો જો ઉસળી ગયું લે થઈ ગઈ થોડી બફલા જેખી. દોસ્તો તો માંડવીમાં ફાલ તો સારો છે. આ જ કંપનીના આપણે શેણા વાવવાની ગણતરી છે 3 નંબર. આપણે આને ઓળા કરીને ખાઈ જવા છે. તું પણ કાસા વધવા દે તે ઓળા પાડશું ને. આપણે નોર્મલ બિયારણ કરતા દોડવો મોટો થાય છે. હિલ ખોડા ખાય એમ મંડાઈ પડ્યો કાશી પેટમાં દુખશે. આ સિંગનું બિયારણ છે જમ્બો વેરાયટી બોમ્બે સુપર કંપનીનું આવે છે. દોડવા મોટા હો આના. આપણે બોમ્બે સુપર કંપનીનું બિયારણ તો આપણને ગમ્યું છે. આ કંપનીમાં દરેક પાકના બિયારણ આવે છે. એમાંથી આપણે 3 નંબરના ચણા કરવાના છે. કોઈ પણ બિયારણ ચણા ઘઉં બાજરી કે ડુંગળી મગફળી સોયાબીન હોય કે રાયડો હોય કોઈ પણ બિયારણની વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર કોલ કરો. જુગલભાઈ બોલો. સવારે હું હીરેવો નથી હો. કઈક પૈસા બૈજાનું કઈક ગોઠવજો મારી હાટુ હો. તારી હાટું જ રસ્તામાં દુકાનું રાખ્યું છે પૈસાની. હું અહીં વાહે હોઈ જાઉં છું. ગાડી ખાલી એમ ગળી જાય તો મને હાથ કરજો. તો એમ કરીને ખાળિયામાં જ હોઈ જાની. સેલ્ફી લઈ નો સેલ્ફી લેવી જ ના પડા.